કારણ શું છે? કોમળ રીતે હમણાં બનેલી એક ઘટના કહું. ભાઈ અને બેન વચ્ચે અબોલા હતા. કારણ સામાન્ય, પણ એક અહંકાર. ભાઈના મનમાં વધારે અહંકાર હતો. બેન પણ ઝૂકવા તૈયાર નહોતી. વર્ષોથી અબોલા. બેન પિયર ક્યારે જતી નહીં. ભાઈ બોલાવે નહીં, પપ્પા હતા નહીં. એમાં બેને માસક શ્રવણ શરૂ. એને હતું કે માસક શ્રવણ બે કર્યું, સમાચાર મળશે એટલે સાતા પૂછવા તો આવશે. 20 દિવસ, 25 દિવસ, 29 દિવસ સાતા પૂછવા નહીં આવે. બેને નક્કી કર્યું કે મારું માસક શ્રવણ સાચું ત્યારે જ કે જ્યારે અમારા અબોલા તૂટી જાય. નહીં તો લાંગણ કહેવાય. પ્રભુની આજ્ઞા પ્રમાણેનો તપ હોય તો પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે. ભાઈ નજીકના ગામમાં જ હતો, 4-5 ગૌ છે. પેલા એ રીતે જ લગ્નો થતા, નજીક. તો બેને એક માણસ મોકલી ચિઠ્ઠી લખી આપી ભાઈ ઉપર કે આજે મારો 30મો ઉપવાસ છે, માસક શ્રવણ છે, આવતીકાલે પારણું આમ આવે, પણ મારો અભિગ્રહ છે કે તું પારણું કરાવીશ ત્યારે જ પારણું થશે. એટલે કાલે પારણું છે એવું નક્કી નથી. તું જ્યારે આવીશ ત્યારે જ પારણું થશે. અને મારા ઉપવાસ ખેંચાયા જશે. મારો નિર્ધાર મક્કમ છે કે તારા હાથે જ પારણું થશે. ભાઈ ચૂકી ગયો, ચૂકવું જ પડે. બેન છે સામે અને માસક શ્રવણ કર્યું છે અને કે તું ન આવે તો પારણું નહીં. 31 વિશે ભાઈ આવ્યો. બસ કઈ બોલવા ચાલવાનું હતું નહીં. ભાઈની આંખમાં આંસુ, બેનની આંખમાં આંસુ, બે ભેટી પડ્યા. પારણું થયું, પણ કેવી ક્ષમાપના થઈ ગઈ કે એ પછી જિંદગીમાં ક્યારે પણ એ મૈત્રી ભાવ તૂટ્યો. તો તમારે પણ નક્કી કરવું છે કે કોરી જોડે અણબનાવ થાય એ બધાની જોડે રૂબરૂ જઈને યા તો ફોન દ્વારા તમે માફી માંગો કે મારી ક્ષમા છે, હું માફી માંગુ છું. કલ્પસૂત્રમાં છેલ્લું 9મું વ્યાખ્યાન જે છે એ સંવત્સરિક મહાપર્વ દિવસે સંભળાવાય. અર્થથી નહીં, મૂળથી. એમાં ભગવાને કહ્યું છે જો ઓ સમય તસ અથી આરાહણા, જો નો ઓ સમય તસ નથી આરાહણા. જે માફી માગી શકે છે અને માફી આપી શકે છે એ જ આરાધક છે. જે માફી માગી ન શકે, માફી આપી ન શકે એ આરાધક. આ વખતનું સંવત્સરિક મહાપર્વ એ રીતે થાય કે તમારા મનમાં એક પણ વ્યક્તિ પ્રત્યેનો સેજ પણ તિરસ્કાર, સેજ પણ અણગમો ન હોય.